મનમાં પગ મને ધોવા સપને પડ્યો છે મનમાં પગ મને ધોવા ગજે તમારી આમદારી મારી નાવનારી ગોલિયા ગજે તમારી આમદારી મારી નાવનારી ગોલિયા તો મારા એ રંગની જનની એ તો મારા રંગની જનની આધીરી કાટુતી જાય ભગમન ધોવા જોઈ સપુરતા દિલ જનની જાનકી જી મુસ્કુરા सपूरता दिल जननी जानकी थी मुस्कुरा अभणती याद राखे अभणती અત્રિ ઋષિના આશ્રમમાં પધારે છે. અત્રિ ઋષિને અનસૂયામાને મળે છે. આ બાજુ સુતીક્ષ્ણ શ્રીરામ લક્ષ્મણને કે આ રસ્તો બતાવવા આવતા નથી, પણ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે સુતીક્ષ્ણ રામને અગસ્ત્ય ઋષિના આશ્રમે લઈ જાય છે. સુપર્ણખા આવી સુપર્ણખાનો પણ હરદૂષણ વગેરેના અસંખ્ય રાક્ષસોનો સંહાર કર્યો. સુપર્ણખા આવી સુપર્ણખાને પણ નાકનું કાપીને રાવણ પાસે જાય છે. રાવણ તેની આવી હાલત કોને કરી જણાવવા કહે છે. ત્યારે સુપર્ણખા કહે છે કે દશરથના 2 છોકરાઓએ મારી આવી હાલત કરી છે. આમ કહીને રાવણ મારીશ સાથે પંચવટી નજીક વનમાં આવે છે. મારીશની અનિચ્છા છતાં તે કનક મૃગનું રૂપ લે છે. સીતાજી આ કપટ મૃગને જુએ છે અને સુંદરતા જોઈને સીતાજી મોહી પડે છે. શ્રીરામ કહે છે કે આ મૃગ મારી તેનું સાંભળું લઈ આવો. શ્રીરામે મૃગને બાણ મારે ત્યારે મારીશ તે લક્ષ્મણ હે લક્ષ્મણ કરતો જમીન ઉપર પડે છે. સીતાજી લક્ષ્મણ બની બૂમો સાંભળે છે. સીતાજી કહેવાથી લક્ષ્મણ શ્રીરામને મદદે જાય છે. સીતાજીનું હરણ થાય છે. રાવણ સીતાજીનું હરણ કરીને લંકામાં લઈ જાય છે. વસ્તે જટાયુ પ્રાણ છૂટે છે. જટાયુ બસાવા જાય છે તો જટાયુના પ્રાણ છૂટે. હરિના ધામમાં જાય છે. આગળ ખબર પડી લક્ષ્મણજીને કે કુટિયામાં સીતાજી નથી. સીતાજીની તલાશમાં રામ અને લક્ષ્મણ તલાશ કરવા માટે જાય છે. હવે શ્રીરામ અને લક્ષ્મણ જટાયુને મળે છે. જટાયુને આશ્વાસન આપી શ્રીરામ તેમનો અગ્નિ સંસ્કાર કરે છે. શ્રીરામ અને લક્ષ્મણ સીતાની શોધમાં દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું છે. આગળ જતા સબરીના આશ્રમે પધારે છે. સબરી શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ છે. સબરી આગલા જન્મમાં રાજા રાણીની હતી. સબરીના આંગણે ભગવાન પધાર્યા છે. સત્સંગ થયો છે. ત્યાર પછી આગળ રામનો આગળ ચાલ્યા છે. કિષ્કિંધા પર્વત ઉપર હનુમાનજી મહારાજ ભાળી ગયા છે કે કોઈ 2 ઋષિકુમારો આવે છે. હનુમાનજી મહારાજ અને રામજીનો ત્યાં ભેટો થાય છે. પછી સુગ્રીવ પાસે લઈ જઈને મિત્રતા કરાવે છે. રામ અને સુગ્રીવની મિત્રતા થાય છે. વાલીનો વધ કર્યો છે ભગવાને. સુગ્રીવને સાત્વના આપી છે. વાલી રામ રામ કરતો ભગવાનના ધામમાં પધાર્યો છે. શ્રીરામ પર્વશન પર્વત પર રહે છે. સુગ્રીવ અને હનુમાનજી વાનર સેના એકઠી કરે છે. બધા વાનરો સીતાજીની શોધમાં નીકળી પડ્યા છે. શ્રીરામને વિશ્વાસ છે કે હનુમાનજી જરૂર સીતાજીની ભાળ મેળવી કાઢશે. તેમણે હનુમાનજીને પોતાના હાથમાં મુદ્રિકા આપીને કહ્યું સીતાજીની ભાળ લઈ આવો. તેમણે હનુમાનજીની વિરહની વાત કઈ સમજાય તરત જ પાછો ફરજે. હનુમાનજી સાથે અંગદ અને નીલ ને જાંબન બધા વગેરે દક્ષિણ દિશા તરફ ગયા છે. ત્યાં સંપાતિને ખબર આપી કે સીતાજીને રાવણમાં લંકામાં લઈ ગયો. સીતાજી અશોકવનમાં છે. દરિયો ઓળંગીને જશે તે સીતાજીને શોધીને લાવશે તો મળશે. આ દરિયો ઓળંગવો મુશ્કેલ છે.
હનુમાનજી મહારાજ દળિયો ઓળંગીને જાય છે, સીતાજીની ભાળ લઈ આવે છે અને સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરવામાં આવે છે, સેતુબંધ બાંધવામાં આવે છે અને ભગવાન રામની સેના, ટૂંકમાં બધી વાત કરી દઉં, ભગવાન રામની સેના લંકા ઉપર ચડાઈ કરે છે અને રાવણનો વધ કરી અને ભગવાન સીતાજીની ભાળ મેળવી સીતાજીને લઈને અયોધ્યા પાછા પુષ્પક વિમાનમાં આવે છે. અયોધ્યામાં ભગવાન રામને સીતાનો રાજ્યાભિષેક થાય છે. ધામધૂમથી ભગવાન રામ અને સીતાનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિનાહ. થયા રામજી રાજાની અમારી મહારાણી સીતા, રાજાની અમારી મહારાણી સીતા, યા રામજી રાજાને અમારી મહારાણી સીતા. થયા રામજી રાજાને અમારી મહારાણી સીતા, એ થયા રામજી રાજાને અમારી મહારાણી સીતા. થયા રામજી રાજાને અમારી મહારાણી સીતા. સીતાજીનો બીજી વાર ત્યાગ ને લવકુશ નહીં પ્રાપ્તિ ને લવકુશ મોટા થાય ને એ બધી કથા બતાવી છે. પણ આપણે અહીંયા રામજીની કથાને આપણે વિરામ આપીએ. આપણે ભગવાન કૃષ્ણના જન્મ તરફ જવાનું છે. સૂર્યવંશની કથાને આપણે વિરામ આપીએ અને ચંદ્રવંશની કથા તરફ પ્રયાણ કરીએ. સુખદેવજી મહારાજ રાજન, હવે હું ભગવાન કૃષ્ણની અપૂર્વ લીલા કથા કહું, તે સિદ્ધ દઈને સાંભળો. કંસ, જરાસંધ, શલ્ય, શિશુપાલ, દંત, વક્ર વગેરે અનેક દુષ્ટ અને પાપી રાજાઓ પોતપોતાના દેશમાં રાજ્ય કરતા હતા. આ દુષ્ટ અને પાપી રાજાઓ લોકોને બહુ ત્રાસ આપતા હતા. કંસ એવો દુષ્ટ હતો કે પોતાના બાપને જ મારતો હતો. જે પોતાના બાપને મારે ને તે બીજું શું ન કરે. વસ્તી વધી જાય ને ત્યારે ધરતી માતાને વજન લાગતું નથી, પણ પાપ વધી જાય ને ત્યારે વજન લાગે છે ધરતી માતાને. પાપ વધી જાય ને એટલે ધરતી માતા અકળાઈ જાય છે અને ગાયનું સ્વરૂપ ધારણ કરીને બ્રહ્મલોકમાં ગયા છે. એમણે બ્રહ્માજીને પોતાનું દુઃખનું વર્ણન કર્યું, સંભળાવ્યું. બ્રહ્માજીએ કહ્યું કે તમે સાત્વના ધારણ કરો, ધીરજ ધરો. આ બધું ભગવાન ક્ષીરસાગરમાં શયન કરતા ભગવાન વિષ્ણુની સુષુપ્ત ઋષાએ વડે પ્રાર્થના કરવા લાગ્યા. આદિનારાયણની સ્તુતિ કરી, પ્રાર્થના કરી. પ્રાર્થનામાં બહુ શક્તિ છે. જેણે ભજન કર્યું છે તે 5-6 કલાક પ્રાર્થના કરશે ને તે 5-6 કલાક પાપ કરી શકશે નહીં. બધા દેવ ઋષિ મુનિઓ પરમાત્માની પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે, પણ સ્તુતિમાં બ્રહ્માજી એકલા તન્મય થયા છે. પરમાત્માની દિવ્ય વાણી એકલા બ્રહ્માજી સાંભળી શક્યા. પ્રભુ બ્રહ્માજીને કહે, હવે હું જલ્દી પ્રગટ થવાનો છું. મારું પ્રાગટ્ય મથુરામાં કારાગૃહમાં વસુદેવ દેવકીને ત્યાં પુત્ર રૂપે થશે. ત્યાંથી હું ગોકુળમાં જઈશ અને 11 વર્ષ ત્યાં લીલા કરીશ. મારી સેવા કરવા માટે તમે સૌ મથુરામાં ગોકુળમાં અવતાર ધારણ કરો. બ્રહ્માજી દેવોને સમજાવ્યા. હવે પરમાત્મા પ્રગટ થવાના છે. આપણે પણ રાહ જોઈ રહ્યા છે, તલસી રહ્યા છે કે ભગવાનનો અવતાર ક્યારેથી. હવે કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં, પરમાત્માનું ચિંતન કરો. હવે ભગવાનનું સ્મરણ કરો. આ વખતે યાદવોની રાજધાની મથુરા હતી અને મથુરાનો રાજા ઉગ્રસેન હતો. તેથી રાજકુમારી દેવકી સાથે વસુદેવના લગ્ન થયા. વસુદેવ દેવકી રથમાં બેસીને પોતાના ઘરે જવા લાગ્યા છે. ત્યારે દેવકીનો ભાઈ કંસ તેમને સારું લગાડવા રથ હાંકવા બેઠો છે. રથ જતો હતો અને ત્યારે માર્ગમાં આકાશવાણી થઈ. આકાશવાણીમાં દેવો દ્વારા કરવામાં આવી હતી. કેમ કે વસુદેવ મહારાજ વૈષ્ણવ હતા. વસુદેવ બહુ ત્રાસ આપે છે વસુદેવને. ભગવાનનું પ્રાગટ્ય જલ્દી થાય, ભગવાન એમના ભક્તોનું દુઃખ સહન કરે. આકાશવાણીમાં શું થયું? હે મૂર્ખ, હે કંસ મૂર્ખ, તને અક્કલ નથી, તું કોને લઈને પહોંચાડવા જાશો? તે દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. કંસ આકાશવાણી સાંભળીને ક્રોધે ભરાણો. આ દેવકીને જ મારી નાખું તો ગર્ભ રહેશે જ નહીં. તેને રથમાંથી નીચે ઉતરીને દેવકીનો ચોટલો પકડ્યો છે. તલવાર લઈને દેવકીને મારવા માટે તૈયાર થયો છે. ત્યાં તો વસુદેવ કંસને સમજાવતા કહે છે કે તમે આ શું કરો છો? અરે જેનો જન્મ થયો છે ને તેનું મરવું તો પડશે જ. મરણનું નિવારણ અશક્ય છે. મહાપુરુષો મરણને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ શું કરો છો? રેવા દો. કંસને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કંસે કહ્યું, તમારું જ્ઞાન તમારી પાસે રાખો. હું તમારો સેલો નથી કે તમે મને જ્ઞાન આપો છો. આથી વસુદેવ કોઈ આ દેવકીથી તમારું મરણ નથી. કંસ જવાબ આપે છે, ના, દેવકીથી જ મારું મરણ છે. દેવકી ત્યાં જેટલા બાળકો થશે ને બધા હું
તમને આપીશ, વાસુદેવ કહે છે. જેટલા જેટલા સંતાનો થશે ને હું તમને આપી જઈશ. હવે કાંઈ તું દેવકીને મારતો નહીં. જગતમાં તારી અપકીર્તિ થાય, અને જેથી અપકીર્તિ થાય ને તે જીવે છતાં મરેલા ગણાય, જીવતા છતાં. કંસને વસુદેવની આ દરખાસ્ત ગમી. તેણે વિચાર્યું કે હું સ્ત્રી હત્યાના બહેનને હત્યા કરવા માંગતો નથી, હું પાપમાંથી બચી જઈશ. આમ વસુદેવ કંસને વસન આપીને દેવકીના કંસના ત્રાસમાંથી છોડાવીને ઘેરે લાવ્યા. વસુદેવ શુદ્ધ સત્વગુણ સ્વરૂપ છે. થોડા સમય બાદ દેવકીને ગર્ભ રહ્યો છે. પ્રથમ બાળકનો જન્મ થયો. વસુદેવ પોતાનું વસન યાદ આવે છે. વસુદેવ અંદર ગયા, એમણે બાળકને ઉઠાવ્યો. દેવકીને રડવા લાગ્યા, મારો ભાઈ તો કાળ જેવો છે, બાળકને મારી નાખશે. વસુદેવ કે મેં વચન આપ્યું છે, મારે પાપ કરવું નથી. વસુદેવ જે પાપથી બહુ બીક લાગતી હતી, જે પાપની બીક રાખે ને પવિત્ર જીવન ગાળે એના ઘેરે જ પરમાત્મા પધારે હો. પાપની બીક રાખે ને અને પવિત્ર જીવન જે ગાળશે ને એના ઘેરે જ હરિ પધારશે, એના ઘેરે જ પરમાત્મા પધારે છે. વસુદેવ બાળકને લઈને કંસના દરબારમાં ગયા. તેમણે બાળકને કંસની આગળ મૂક્યો. બાળકને જોઈને કંસનું હૃદય પીગળ્યું. વસુદેવ ઘેરે બાળક જન્મો છે, હું જાણતો ન હતો. ધન્ય છે વસુદેવ કે તેમણે આપેલું વસન પાળવા માટે ત્યાં જ આવ્યો છે. તું આ બાળકને લઈને આવ્યા છો. વસુદેવજીના સત્સંગથી કંસની બુદ્ધિ સુધરી છે. મારે પાપ નથી કરવું. આ બાળકને મારવાથી મને કોઈ લાભ નથી. મારું મરણ તો 8મા બાળકથી છે ને, આ તો પેલું છે, એટલે આ બાળકને હું નહીં મારું. કંસે વસુદેવને કહ્યું, આ બાળકને તમે ઘર લઈ જાઓ, 7 બાળકો તમારે ઘેર રાખજો. 8મો બાળક તમારો કાળ મારો કાળ છે, એટલે 8મો બાળક થાય ને ત્યારે મને તમે દેવા આવજો. વસુદેવ બાળકને લઈને પાછા આવ્યા છે. દેવકીને આનંદ થયો, 7 છોકરાઓનો જીવ તો બચશે. આ બાજુ નારદજીની ચિંતા થઈ. નારદજીને ચિંતા પહેલા થાય, કંસની બુદ્ધિ સુધરશે તો જલ્દી મરશે. આ વધારે ને વધારે પાપ કરે ને તો જલ્દી મરે, ન તો જલ્દીથી ભગવાનનું પ્રાગટ્ય ન થાય. તો પાછું ભગવાન કોઈને મારતા નથી, મનુષ્યને મારે છે. નારાયણ નારાયણ કરતા નારદજી કંસ રાજાને ત્યાં આવ્યા છે. કંસ રાજાને નારદજીનું સ્વાગત કર્યું. પૂછ્યું, મહારાજ ક્યાં જઈને આવ્યા? નારદજી કે હું તો સ્વર્ગમાં ગયો તો, ત્યાં દેવોની ખાનગી સભા હતી. આ બધી ખાનગી વાતો હું તમને કહેવા આવ્યો છું. યોગ્ય નથી, છતાં હું તમારો માણસ, ખાસ માણસ છે, તેથી કેવા આવ્યો છું. બધા દેવો તારી પાછળ પડ્યા છે, તને મારવાનો પ્રયત્ન કરે છે. તું તો ભોળો છે, તને શત્રુની દયા નથી. તું શત્રુને સાધારણ સમજતો નહીં હો. વ્રજમાં નંદ વગેરે જે ગોવાળે છે તેમની પત્નીઓ અને બધા દેવ દેવીઓ, વળી વસુદેવ અને તેના સંબંધી મિત્રો બધા પણ દેવો છે, અને સુપી રીતે આવેલા છે. બધા ષડયંત્ર કર્યું છે તારા માટે. તારે એની વાતમાં ફસાવાનું નથી. દેવોની ભાષા ગુઢાર્થ છે, ભરેલી હોય છે. દેવકીનો 8મો પુત્ર પહેલેથી ગણાય, છેલ્લેથી પણ ગણાય. એ તને ખબર છે કે 8મો પુત્ર કયો? આમ ગણો તો 8મો પેલો થાય, આમથી ગણો તો 8મો છેલ્લો થાય. એટલે આ બધી દેવતાઓની વાણી ગુઢાર્થ હોય, એ તને ખબર ન હોય. બાળકને પાછો આપીને મોટી ભૂલ કરી છે તે. કંસ નારદને પૂછે, મહારાજ ત્યારે એક બાળકને મારી નાખું? તમે કહેતા એક ને બધાને મારી નાખું. નારદજી બોલવામાં સતુર હતા. કહે, ભાઈ હું તને એવું થોડો કહેવા આવ્યો છું તું બધાને મારી નાખ. હું તો ફક્ત તને સાવધાન કરવા માટે આવ્યો છું. હવે તને યોગ્ય લાગે ને એવું હવે તું કર. તારે આ નારદજી જગવીને વયા જાય, પછી તમે તમારે લડાઈ રાખો. એ ડુંભાણું મૂકી દે. આટલું કઈ નારદજી નારાયણ નારાયણ કરતા ચાલતા થઈ ગયા. કંસ વિચારમાં પડ્યો કે સંત કોઈ દિવસ એવું કહે નહીં, તું બાળકને માર, કોઈ દી કે. પણ એમનો કહેવાનો ભાવ તો એ જ હતો. કંસ વસુદેવ દેવકીને બોલાવ્યા. માતા પિતાને દેખતા જ કંસે બાળકની હત્યા કરી નાખી. પછી વસુદેવ દેવકીને પાછા કારાગૃહમાં નાખ્યા છે. એમને સંપત્તિનો સંતતિનો નાશ કર્યો. વિના અપરાધે વસુદેવ દેવકીને હાથ પગમાં બેડીઓ નાખી અને તેમણે મનને મનાવી લીધું. પ્રભુને ઠીક લાગ્યું એમ કર્યું. ભગવત કૃપા થઈ છે. કંસ છે ને એ અભિમાન છે. તે જીવ માત્ર ને કારાગૃહમાં